નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ભાઈ જ બન્યો ભાઈના મોતનું કારણ। જાલોદ તાલુકાના કારજ ગામના યુવાનની નિર્મમ હત્યા। સ્વચ્છંદી જીવનશૈલીને લઈને પરિવારજનોમાં ઉગ્ર વિવાદ। બસ સ્ટેશન પાછળ સળગેલી લાશથી મચી ચકચાર। તારીખ 12/12/2025ના રોજ સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશનના પાછળના ભાગે એક અજાણ્યા યુવકને જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવી નાખવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી। ઘટનાની જાણ થતાં જ જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલ સહિતના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ ટીમ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી। દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025ના રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયું તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી। જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો। ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ જાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર, જાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર, સુખસર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેને હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય। તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારટ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું। જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ જાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી। ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ 9/12/2012ના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મોઢિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટિગા ગાડી લેવાનું કહી અને તેને સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો। બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીંબડી આવેલા અને લીંબડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી। ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી। 10મી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી। ત્યારબાદ 11 તારીખે આ જે મરણ જનારનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ લીંબડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવા અને ડેડ બોડી ઓળખાય નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી। જે અનુસંધાને કુલ હાલમાં 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે। સર, જે ભાઈએ જ ભાઈનું મર્ડર કર્યું તો એ મર્ડર કરવા પાછળનું કારણ શું હતું? કે મર્ડર કરવા પાછળનો હેતુ મોટિવ મુખ્ય એ હતો કે જે આ રોયલ કીર્તનસિંહ લબાના
એ પોતે સ્વચ્છંદી લાઈફ જીવવાવાળો હતો. અવારનવાર વ્યસનની પીવાની ટેવવાળો હતો અને નાના મોટા ઘરના પ્રસંગોમાં ઝઘડા કરી કોઈ પણ નાની મોટી વસ્તુઓ ચોરી લાવી અને એમના પરિવારજનો જે છે, એમની માતા છે, એમનો ભાઈ છે, એમની ભાભી છે, એમના ઉપર સતત મેન્ટલી ટોર્ચર કરવા માટે આ પ્રયત્ન કરતા હતા. તેમજ છેલ્લા 8 દિવસથી એમણે પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીંબડીનું કારટ ખાતેનું મકાન છે, જે એમના વડીલો પાર્જિત મકાન છે, એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એના પર સતત પ્રેશરાઇઝ કરતો હતો, જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે. આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે. પીએમ દરમિયાન ડૉક્ટર સાહેબે આ મરણ જનારનું મોત સૌ પ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલાનું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે. સર, આ જે મૃતક છે તેનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના પણ દાખલ થયેલા છે. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી, સંજેલી, લીંબડી, જાલોદ, ફતેપુરા અને ચાકલિયા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ઘટનાની ગંભીર તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક જાલોદ તાલુકાના કારટ ગામનો રોયલ લબાણા હતો. મૃતકની ઓળખ તેના હાથમાં પહેરેલા શ્રી શ્યામ લખાણવાળા કડા તથા ઘડિયાળ પરથી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો મુજબ મૃતક રોયલ લબાના સ્વચ્છંદી જીવન જીવતો હતો અને પરિવાર સાથે વારંવાર ઝઘડા કરતો હતો. અર્ટિગા ગાડી લાવવાની બાબતે પણ ઘરેલું વિવાદ ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત મૃતક અગાઉથી કેટલાક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ભાઈએ જ રચી હત્યાની સાવચેત યોજના. ઘનિષ્ઠ પૂછપરછમાં મૃતકના સગા ભાઈએ અક્ષયે ચોંકાવનારી કબૂલાત કરી હતી. પારિવારિક ઝઘડાથી કંટાળી જઈને તેણે પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ, મોહમ્મદ ફારૂક શેખ તથા અન્ય એક સાગરિક સાથે મળીને હત્યાની યોજના ઘડી હતી. આરોપીએ રોયલ લબાનાને અર્ટિગા ગાડી સુરતથી લાવવા જવાનું છે એવું કહી અલ્ટ્રો કારમાં બેસાડી વડોદરા સુધી લઈ ગયા. પરત ફરતી વખતે દાહોદથી કરંબા જતા માર્ગ પર ઊંઘી ગયેલા રોયલનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતકની લાશને અલ્ટ્રો કારની ડિક્કીમાં 1 દિવસ સુધી રાખી ત્યારબાદ હિરોલા ગામે બસ સ્ટેશનના પાછળ જ્વલનશીલ પ્રવાહી છાંટી લાશ સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સંજેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા અનડિટેક્ટ મર્ડર કેસને પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે જ દાહોદ જિલ્લા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ અધિકારીઓની ટીમને મળેલી નોંધપાત્ર સફળતા. આ ગુનાનો ભેદ ઉકેલવામાં ડીવાયએસપી ડીઆર પટેલ, એલસીબી પીઆઈ એસએમ ગામેતી, પીઆઈ ડીઆર બારૈયા, પીએસઆઈ એનબી પરમાર, એસઓજી પીઆઈ એસજે રાણા, સંજેલી પીઆઈ કેઆર રાવત, લીંબડી પીઆઈ એચવી સિસારા, જાલોદ પીઆઈ આરજે ગામિત, ફતેપુરા પીઆઈ જેએમ ખાંટ, સુખસર પીઆઈ એસએસ વરુ, ચાકલિયા પીઆઈ એસબી વસાવા સહિત સમગ્ર પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. દાહોદ જિલ્લા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીથી એક ભયાનક હત્યાનું રહસ્ય ખુલ્લું પડ્યું છે, જેનાથી ફરી એકવાર કાયદા પર લોકોનો વિશ્વાસ મજબૂત થયો છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.